છો? મજામાં? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ. તો હવે હું સવારે ઉઠી ગઈ છું. અહીંયા મારો ભાઈ કાલનું હોમવર્ક કરે છે, મારી દીદી વાંચે છે. તો હવે હું સવારે ઉઠી ગઈ. ચાલો હું બ્રશ કરવા જઈશ ને પછી નાહી નાખીશ ને રેડી થઈ જઈશ. 9:30 વાગે હું ઉઠી ગઈ છું. તો ચાલો હવે હું અંદર જાઉં, મમ્મી મને બ્રશ આપશે. તો હવે હું બ્રશ કરું છું અને પછી હું બ્રશ કરીને હવે હું નાવા જઈશ. તો અહીંયા મારી દીદી તેનું 12 સાયન્સનું વાંચે છે અને મારો ભાઈ જો અહીંયા હોમવર્ક કરે છે. પહેલું જો એનું હોમવર્ક કરે છે. થઈ ગઈ છું જુઓ. હું મારે ખાલી માથું ઓળવાનું રાખી છે, મારી સાથે માથું પણ ઓળી નાખું. ચાલો बहुत ठंडी थी ना, इसलिए मैंने ऐसे कपड़े पहन लिए. और आप सब मुझे बताना कि मैं कैसे दिख रही हूँ, कमेंट में लिख के ज़रूर बताना. तो चलो अब मैं नाश्ता मेरा रेडी हो गया है, तो मैं मम्मी के पास चलती हूँ. मम्मी को बोलती हूँ मेरा नाश्ता रेडी हो गया मम्मी. तो मम्मी मेरा नाश्ता रेडी हो गया. हाँ गरम करो. हाँ पढ़ो नहीं कर. हाँ तो कहूँ છું સા તો ગરમ કરો. તો હવે મારા મમ્મી મારી માટે સાદું ને રોટલી લઈ આવ્યા છે. તો હવે હું જમીશ. હવે જમી લીધું છે. કરી લીધું છે. હવે હું અહીંયા મૂકી દઉં. ચાલો હવે હું મારા છે ને મારાની શાળાએ જવાનું છે, એટલે હું મારું સ્કૂલ બેગ રેડી કરી લઉં. ચાલો તો હું મારું સ્કૂલ બેગ રેડી કરી લઉં છું. તો મેં મારા સ્કૂલના બધા ચોપડા જેટલા નાખવાના હતા એ બધા જ ચોપડા મારા સ્કૂલ બેગમાં નાખી દીધા અને મારું સ્કૂલ બેગ રેડી થઈ ગયું છે. હવે અમે બધાએ વાંચી દીધું. હવે અમારી સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે રેડી થઈ જવી. જો અત્યારે 11:15 વાગી. 11:15 વાગી ગયા છે. હવે હું ને મારા ભાઈ અમે સ્કૂલે જવા માટે રેડી થઈ જઈશું. તો હવે હું રેડી થઈ ગઈ છું અને હું પહેરું છું સૌથી પહેલાં મારી ટાઈ અને હું પછી મારું આઈડી કાર્ડ પહેરીશ. આઈડી કાર્ડ તો મેં તમને મારા પહેલાંના વિડીયો પણ બતાવ્યું હતું. અત્યારે પણ તમને આઈડી કાર્ડ બતાવું છું. આ છે મારું આઈડી કાર્ડ. તો હવે હું રેડી થઈ ગઈ. ભાઈની મારી બોટલ ભરી લીધી અને મારા મમ્મી અમારા બે માટે રોટલી અને શાક બનાવે છે ગરમ ગરમ. તો ચાલો હવે આપણે બહાર બેસીએ. તો મારા મમ્મી આપણા માટે ટિફિન રેડી કરી દે. અહીંયા જો મારો ભાઈ તો છોકરીની જેમ તૈયાર થાય છે. મારે સ્કૂલે જવાનું મોડું થતું હતું એટલે હું જલ્દી રેડી થયું છું. તો જો હું જલ્દી રેડી થઈ ગઈ છું. તો ચાલો હવે આપણે, મને તો સ્કૂલે જવામાં ખૂબ મજા આવે. અહીંયા મારું ટિફિન ભરે છે. ચાલો હું અંદરથી એને રોટલી અંબાવું. લાવ જો ગરમા ગરમ રોટલી. તો હવે આવી ગઈ છે ગરમા ગરમ રોટલી. હવે હું ઘરે આવી ગઈ છું. હવે હું કપડાં ચેન્જ કરીને નાસ્તો કરવા બેસી જઈશ. હવે હું સ્કૂલેથી આવી ગઈ છું. તો સ્કૂલેથી આવતા તો 6 જ વાગી ગયા સાંજના. મેં કપડાં ચેન્જ કરી લીધા છે. મેં તમને બધાને બતાવ્યા. મારા મમ્મી મારી માટે બનાવે છે ગરમ ગરમ મેગી. હવે આપણે ગરમ ગરમ મેગી ખાઈને ને હોમવર્ક કરવા બેસી જઈશું. ચાલો આપણે હવે ગરમ ગરમ મેગી ખાવા જઈએ. મમ્મીને પૂછવી કે મમ્મી તમે બનાવી કે નથી બનાવી. હું તમને બતાવવાની છું આજે મારી દીદીનું સ્ટડી ટેબલ. તો આ છે મારી દીદીની ખુરશી. આ છે અહીંયા મારી દીદીનું સ્ટડી ટેબલ. તો તમે જોઈ શકો છો ભંગારી સ્ટડી
સ્ટડી ટેબલ બનાવ્યું છે. હું હતી તો બહુ જ મસ્ત સ્ટડી ટેબલ બનાવ્યું. તમે જો તમારે મારું સ્ટડી ટેબલ જોવું હોય ને તો બહુ આગળના વિડીયો જોજો. ગરમ ગરમ મેગી અને આ છે મારા ભાઈની ગરમ ગરમ મેગી. આ મારી મમ્મીની. હવે તો મારા મોઢામાં પાણી આવવા મળ્યું. મારે સબલ નહોતું થતું એટલે હું તો ગરમ ગરમ મેગી જ ખાવા માંડી હતી. બહુ જ મસ્ત બનાવી હતી મારા મમ્મીએ તો મેગી. અને મારો ભાઈ લેસન નહોતો કરતો એટલે મારા મમ્મી તેને મારે છે. તો ગાઈઝ હવે મારો ભાઈ બેસી ગયો છે અને હવે હું બેસીશ મારું હોમવર્ક કરવા. આ છે મારી ડાયરી અને મને આપ્યું છે હિન્દીનું હોમવર્ક. તો હું કરીશ આજે મારું હિન્દીનું હોમવર્ક. તો ચાલો હોમવર્ક કરતી હતી અને મારા મમ્મી ને મારા ભાઈ માર્કેટમાં ગયા હતા તો એ મોસંબી લેવા છે. હું તમે મોસંબી ગાઈઝ હવે મારે હોમવર્ક થઈ ગયું છે. મારા પપ્પા ઘરે આવી ગયા છે. જો 7 વાગે મારે હોમવર્ક થઈ ગયું છે અને મારા ભાઈનું હજી હોમવર્ક બાકી છે. અમે જમી લીધું છે. 9 વાગી ગયા છે. તો હવે અમે જોઈશું જેઠાલાલ ટીવીમાં. મારી દીદી ચાલુ કરે છે તો આપણે જેઠાલાલ જોઈશું. જેઠાલાલ જોયા વગર તો મારો આખો દિવસ પૂરો જ ન થાય. અને આ હતું મારા આખા દિવસનું રૂટીન. અમારો ટીવી ટાઈમ છે અને પછી ફેમિલી ટાઈમ અને પછી આપણે સુઈ જઈશું. ગુડ નાઇટ. હવે આગળના વિડીયોમાં મળીશું. બાય બાય.